શું મિત્રો તમને ખબર છે કે તમે સોમવારના દિવસે જો મહાદેવને બિલ્લીના પાના એમને શિવલિંગ ઉપર ચડાવો છો, પણ એ બિલ્લીના ઝાડ ઉપર જે ફળ લાગે છે અને ફળ પાકી જાય છે ત્યાર પછી તેને ખાઈએ છીએ કે તેનો સ્વાદ કેવો હોય છે તમને ખબર છે? જો તમને નથી ખબર, ચલો એનો સ્વાદ આપણે અહીંયા ચેક કરી જોઈએ. અને મિત્રો તમે જોઈ શકો છો, આ એક નથી, મારા હાથના અંદર 3 બિલ્લી લાગી ગયા છે અને એની સુગંધ જ કંઈક અલગ લાગે છે. તો એને ફોડી અને જોઈએ છે કે એનો સ્વાદ કેવો લાગે છે આપણને. તો સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો, આવી રીતના ઝાડ હોય છે અને ઝાડ ઉપર પાકી જાય છે. તમે જોઈ શકો છો, હું તમને ઝૂમ કરીને અહીંયા બતાવું છું. તમે અત્યારે જોઈ શકો છો બિલ્લીનું જે ઝાડ છે એના પર કેટલા બધા બીલા પાકી ગયા છે. તો સૌથી પહેલા આજે એનો આપણે ટેસ્ટ કરવાનો છે. આ જે બીલા હોય છે એનો ટેસ્ટ કેવો લાગે છે આપણને નથી ખબર. સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી રીતના દેખાય છે. ના તમે જોઈ શકો છો, બિલકુલ તમે પથ્થર મારશો તો તૂટી જશે અને જમીન ઉપર કૂટો તો પણ તૂટી જશે. તો આટલા નરમ આવે છે, પણ આનો આપણે સ્વાદ આપણે જોઈએ છીએ કે કેવો લાગે છે આપણે. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો, અત્યારે વચ્ચેથી આપણે ચીરી લીધું તો અંદરથી તમે જોઈ શકો છો પીળો અહીંયા ગાબ હોય છે અને અંદર ઘણા બધા બિયાણ હોય છે. અને તમે જોઈ શકો છો, તમને ક્લિયર બતાવી દઉં. તમે જુઓ તમે કેવું દેખાય છે અંદરની સાઈડના અંદર. તો આનું બીલું તો કોઈ દિવસ આપણે ખાધું નથી ને. એક વાત મિત્રો તમને ખાસ કહી દઉં, આ જે બીમારીના અંદર ઘણીવાર ઉપયોગ પણ થતું હોય છે. તો આપણને ટેન્શન લેવાની કોઈ પણ જરૂર નથી. અને તમે જોઈ શકો છો, મેં મારી આંગળીના અંદર ચોંટાડી દીધું હતું અને ત્યાર પછી જોઈએ છે તો સૌથી પહેલા એને આપણે ખાઈ જોઈએ કે ખરેખર એનો સ્વાદ કેવો લાગે છે. અને ચીપચીપાસ આના અંદરથી વધારે હોય છે તો થોડું મને તકલીફ પણ હોય લાગે છે. અને આ ખાવાથી કોઈ નુકસાન તો નથી થતું, પણ તમને એક વાત કહી દઉં, ઘણી આયુર્વેદની અંદર આની દવા લખેલી છે, તો આને ટેન્શન પણ આપણે લેવાનું નથી. અને તમને મિત્રો કહી દઉં, આનો સ્વાદ મને થોડો અલગ લાગ્યો તો આનો સ્વાદ મને થોડો ગળો લાગ્યો તો કડવો નથી લાગ્યો. પણ ઘણા વ્યક્તિ આને ખાય પણ છે અને ઘણા વ્યક્તિ અને પાણીના અંદર ગાળીને પણ સવારના અંદર પીવે છે. તો આનાથી કોઈ નુકસાન તો થતું નથી, પણ આનાથી આપણને બીમારી હોય તો આપણે એને દવાના અંદર ઉપયોગ કરી શકીએ છીએ. પણ આપણને એટલું બધું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને મિત્રો તમને બધાને મારો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું. કેમ તો આપણી ચેનલ પર આવા જ વિડીયો અપલોડ કરવાનો આપણે તૈયારી. તો કેમ આપણી ચેનલ પર આપણે આવા જ વિડીયો અપલોડ કરીએ છીએ. અને મારો વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને